અમદાવાદ બાદ વાત કરીશું મોરબીના વરસાદ વિશે। મોરબીમાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। મોરબીમાં વરસાદના કારણે શનાળા રોડ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। શનાળા રોડ પર જોવા મળી રહ્યું છે વરસાદી પાણી ભરાયા। રામચોક, શનાળા રોડ, લાતી પ્લોટ સહિતના વિસ્તારો છે કે જ્યાં વરસાદના કારણે પાણી ભરાયા। પાલિકાની કામગીરી જે કરવામાં આવી છે, પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાની વાતો, પરંતુ આ વરસાદે તેમની પોલ ખોલી નાખી છે। મોરબીના દ્રશ્યો છે। મોરબીમાં પણ અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આ વરસાદ છે તે લોકો માટે ક્યાંક મુશ્કેલી લઈને આવ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, મોરબીમાં વરસાદી માહોલ છે, પરંતુ વરસાદની સાથે સાથે લોકોની મુશ્કેલી પણ વધી છે। કયા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે? જે પ્રકારે વાત કરીએ મોરબીમાં મિની સ્માર્ટ વરસાદ છે તે અવિરત રીતે વરસી રહ્યું છે। અત્યારે જે પ્રકારે વાત કરીએ તો મોરબીના અલગ અલગ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર પાણી ભરવાની સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। જે પ્રકારે કહી શકાય કે આજે શહેરના લાઠીપુર જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર પાણી ભરાતા જે દ્રશ્યો છે અત્યારે સામે આવ્યા છે। અત્યારે જે પ્રકારે કહી શકાય કે દ્રશ્યો જોઈ શકાય છે કે જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર પાણી ભરાતા જે વાહન ચાલકો છે તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। સાથે સાથે કહી શકાય કે જે વરસાદ છે તે વરસાદ પણ કહી શકાય કે વરસાદના કારણે અનેક વાહન ચાલકો છે તે પરેશાન છે, પરેશાન જોવા મળી રહ્યા છે। ત્યારે જે પ્રકારે કહી શકાય કે જે વાહન ચાલકો છે તેમને પણ આજે વરસાદ છે વરસાદના કારણે ક્યાંક ક્યાંક જે લોકો છે તે પાણીમાં નથી લાગતા અને પોતાના ઘરે અથવા વરસાદી વાતાવરણ છે તે બધા વરસાદ જી આભાર રવિ, જોડાવા માટે અને સમગ્ર પરિસ્થિતિ દર્શાવવા માટે। તો મોરબીમાં પણ એવો જ હાલ